હેલો ફ્રેન્ડ્સ, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટની અંદર યુનિટ 2માં આજે આપણે સ્ટડી કરવાની છે ટાઈપ્સ ઓફ કપલિંગ. તો ટાઈપ્સ ઓફ કપલિંગ જનરલી બે ટાઈપ્સની છે. ફર્સ્ટ રિજિડ કપલિંગ એન્ડ સેકન્ડ ફ્લેક્સિબલ કપલિંગ. રિજિડ કપલિંગ પણ ત્રણ ટાઈપની છે. It is used to connect two shafts which are perfectly aligned. કે જે પરફેક્ટલી અલાઇન છે, સેમ જ કોર્ડિનેટ્સ પર હોય છે, એમને કનેક્ટ કરવા માટે રિજિડ શાર્પ કપલિંગનો યુઝ થાય છે. તેમાં ફર્સ્ટ છે સ્લીવ ઓર મફ કપલિંગ, સેકન્ડ છે ક્લેમ્પ, split muff or compression coupling, and third flange coupling. તો રિજિડ કપલિંગના જે સબ ત્રણ ટાઈપ છે, ત્રણે ત્રણ આપણે સિલેબસમાં છે જ, અને એના વિશે આપણે ડીપલી જોઈશું જ. સેકન્ડ ટાઈપ જે છે ફ્લેક્સિબલ કપલિંગ. તો ફ્લેક્સિબલ કપલિંગ કોને કહેવાય? ઇટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ શાફ્ટ હેવિંગ બોથ લેટરલ એન્ડ એન્ગ્યુલર મિસએલાઇનમેન્ટ. કે જેના એલાઇનમેન્ટ પરફેક્ટ છે નહીં, એમાંય ખાસ કરીને એન્ગ્યુલર પોઝિશનમાં હોય ત્યારે, અથવા બીજી કોઈ પણ એવા સંજોગોમાં જે કપલિંગ યુઝ થાય છે એ કઈ છે? ફ્લેક્સિબલ કપલિંગ. તેનો ફર્સ્ટ ટાઈપ જે છે બસ પિન ટાઈપ કપલિંગ, સેકન્ડ છે યુનિવર્સલ કપલિંગ, એન્ડ થર્ડ ઓલ્ડહામ કપલિંગ. એમાંથી નીચેના જે બે છે એ તમારા સિલેબસમાં છે નહીં. ફ્લેક્સિબલમાં એકલો બસ પિન ટાઈપ કપલિંગ જ તમારા સિલેબસમાં છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કપલિંગની શું છે અને એની ડિઝાઇન કઈ રીતે થાય છે જાણીએ. તેમાં ફર્સ્ટ છે સ્લીવ ઓર મફ કપલિંગ. તો આ એની ફિગર છે સ્લીવ ઓર મફ કપલિંગની. આ શાર્પ છે, આ મફ, આ કી કનેક્ટ કરેલી છે, બરાબર છે. મફ અને શાર્પની વચ્ચે કી કનેક્ટ કરેલી. શાર્પનો ડાયામીટર ડી છે, મફનો ડાયામીટર કેપિટલ ડી છે, મફની લેન્થ કેપિટલ એલ તમને અહીંયા આપેલી છે. તો આ રીતની એક એસેમ્બલી તૈયાર થશે. આટલો પોર્શન જે તમને દેખાય છે એ કી પોર્શન છે, કે કી એટલા ભાગમાં ફિટ થયેલી છે, જે શાફ્ટ અને શાફ્ટની ઉપર, અને એના ઉપર મફ સ્લાઇડ કરેલું છે, એટલે પરફેક્ટલી ફિટ થઈ જાય. ને અહીંયા કી સ્લાઇડલી અપ આપેલી છે, ડાયરેક્ટલી બીજી બાજુથી બહાર નીકળી શકે નહીં. તો ઇટ ઇઝ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ રિજિડ કપલિંગ. શેની બને છે? કાસ્ટ આયર્ન. It consists of a hollow cylinder whose inner diameter is the same as that of shaft. શેની બને છે? કે હોલો સિલિન્ડર, એનો ઇનર ડાયામીટર ઇઝ સેમ એઝ ધેટ ઓફ શાફ્ટ. કે શાફ્ટનો ડાયામીટર જે છે એ જ એનો કપલિંગનો ઇનર ડાયામીટર થાય છે. મીન્સ કે આ કપલિંગનો ઇનર ડાયામીટર પણ આટલો જ
છે આ પોર્શન આવે. બરાબર, જે શાફ્ટનો ડાયામીટર છે એ જ એનો ઇનર ડાયામીટર થાય. It is fitted over the ends of two shaft by means of key-headed key. કીના ટાઈપ્સમાં આપણે જોયું હતું કે અહીંયા આપણને જે આપેલી છે key-headed કીનો ડ્રો કરીને આપેલી છે કે બે શાફ્ટના એન્ડ ઉપર એન્ડ એટેચ કરેલી છે. The power is transmitted from one shaft to other shaft by means of key and sleeve. કે પાવર ટ્રાન્સમિટ એક શાફ્ટથી બીજા શાફ્ટ ઉપર કોની મદદથી થાય છે? કી અને સ્લીવની મદદથી કરવામાં આવે છે. It is therefore necessary that all elements must be strong enough to transmit torque. કે જે પણ બધા પાર્ટ્સ જે છે બરાબર છે સ્લીવ ઓર મોપ કપલિંગના એ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે એ ટોર્કને ટ્રાન્સમિટ કરી શકે, મીન્સ પાવર ટ્રાન્સમિટ કરી શકે. ના હોય તો શું થાય? બ્રેક થઈ જાય, મીન્સ કે તૂટી જાય અને સિસ્ટમ આખી આપણી ક્રેશ થઈ જાય છે. બરાબર છે. તો આઉટર ડાયામીટર જે છે સ્લીવનું આપણે ફિગરમાં મેં તમને બતાવી એ પ્રમાણે એ કેપિટલ ડી. તો એ ફાઇન્ડ કરવા માટે 2D પ્લસ 13 mm અને સ્લીવની લેન્થ જે છે L ઇક્વલ ટુ 3.5D. તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે આઉટર ડાયામીટર ઓફ સ્લીવ તો કેપિટલ D ઇક્વલ ટુ 2D પ્લસ 13 અને લેન્થ ઓફ સ્લીવ ઇઝ ઇક્વલ ટુ L ઇક્વલ ટુ 3.5D ઇન્ટુ 3.5D mm અને D શું છે? શાફ્ટ ડાયામીટર, જે શાફ્ટનો ડાયામીટર છે અથવા ઇનર ડાયામીટર ઓફ સ્લીવ. એ બે વસ્તુ અહીંયા તમને ઇન્ડિકેટ કરે છે. તો હવે વાત કરીએ આપણે ડિઝાઇન ઓફ સ્લીવ ઓર મફ કપલિંગ. કે સ્લીવ ઓર મફ કપલિંગની ડિઝાઇન કરવાની છે. તો એના માટે આપણી પાસે શું કઈ રીતે કરી શકીએ છીએ? તો ફર્સ્ટલી તમારે સ્લીવની ડિઝાઇન કરવી પડશે. સેકન્ડ છે ફર્સ્ટ તમારે સ્લીવની ડિઝાઇન થશે, સેકન્ડ કીની ડિઝાઇન કરવી પડશે અને થર્ડ ડિઝાઇન ફોર શાફ્ટ. એ જનરલી તમને એનો ડેટા આપેલો જ હોય છે શાફ્ટનો, બરાબર છે. તો એના ઉપરથી તમારે એનો પાવર કેવું ફાઇન્ડ કરવાનું હોય છે. પણ ઇન શોર્ટ કે તમારે સ્લીવ ઓર મફ કપલિંગની ડિઝાઇન કરવી હોય તો આ ત્રણ વસ્તુ તમારે ફાઇન્ડ કરવી પડે કે ડિઝાઇન ઓફ સ્લીવ, ડિઝાઇન ઓફ કી અને ડિઝાઇન ઓફ શાફ્ટ. ત્યારે જ તમે કરી શકો, બાકી થઈ શકે નહીં. તો ફર્સ્ટ પહેલાં આપણે જોઈએ ડિઝાઇન ફોર સ્લીવ. વી નો ધેટ ટોર્ક ટ્રાન્સમિટ બાય અ હોલો સેક્શન. હોલો સેક્શન આપણને આપેલો હોય આ પ્રમાણે તો હોલો શાફ્ટ જે છે અથવા સેક્શન છે કે એમાં પાવર ટ્રાન્સમિટ કઈ રીતે અથવા ટોર્ક કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે એ આપણે સ્ટડી ઓલરેડી તમે કરેલું જ છે. તો અહીંયા આ ફિગર મેં તમને એક આપી છે રેફરન્સ માટે. ઇનર ડાયામીટરને મેં શું કીધું છે? RI. આઉટર ડાયામીટર RO છે, બરાબર છે, આ સર્કલનું. અને ઇનર જે વધારે પડતું બ્લેક કલરથી ઇન્ડિકેટ કરેલું છે. અને એક રેફરન્સ તરીકે આ રેડિયસે
બીજું લીધેલું છે સર્કલ કે જેની થિકનેસ dr જેટલી તમને અહીંયા આપેલી છે. The shaft is subject to a twisting moment or torque. શાફ્ટ જે છે એ કારણ કે રાઉન્ડ રોટેશન થાય છે એટલે ટ્વિસ્ટિંગ મોમેન્ટ આવશે, બરાબર. એની અંદર ટોર્ક ફાઇન્ડ થશે. તો શું છે એનું ઇક્વેશન ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય આર. ટી મીન્સ ટોર્ક, જે મીન્સ પોલર મોડ્યુલ, શિયર ટ્રેસીસ અને રેડિયસ. મેં કીધું એ જ પ્રમાણે ટી મીન્સ ટોર્ક, twisting moment or torque acting on the shaft. J means polar moment of inertia of the shaft about the axis of rotation. J પણ axis about x કે y. તો બીજી વસ્તુ અહીંયા આપણે લખવી હોય તો J ઇક્વલ ટુ લખી શકીએ છીએ I xx પ્લસ I yy, બરોબર. એન્ડ ટાઉ ઇક્વલ ટુ ટોરોઝના શિયર ટ્રેસીસ. આર મીન્સ ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ ટુ ધ આઉટર મોસ્ટ ફાઈબર. મતલબ કે આપણે જે ફિગરમાં આર લીધેલો છે એ, અને આર ઇક્વલ ટુ શું થાય d/2 પણ લખી શકાય. મીન્સ કે ડાયામીટર ઓફ શાફ્ટ એ શું થાય છે d/2 મીન્સ શાફ્ટ ડાયામીટર. તો આ એની અંદર તમારે હવે શું ફાઇન્ડ કરવાનું છે કે આપણે એનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. તો આપણી પાસે શું છે ટી અપોન જે ટાઉ બાય આર મીન્સ આર આપણે અહીંયા સ્મોલ લીધેલો છે તો સ્મોલ આર લખી દઈએ. તો ટોર્ક અને ટ્રેસીસ તો તમે કોની બેની વેલ્યુ મૂકી શકો છો આ બંનેની. તો જે ઇક્વલ ટુ પોલર મોડ્યુલ, બરાબર છે. રાઉન્ડ સર્ક્યુલર સેક્શન માટે લઈએ તો પાઈ અપોન, બરાબર છે. એ ડાયરેક્ટલી હું આન્સર લખું છું, પણ ડાયરેક્ટલી ના લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય I xx પ્લસ I yy. તો સર્ક્યુલર સેક્શન માટે I xx શું છે પાઈ અપોન 64 d⁴ પ્લસ આની અંદર પણ એ જ છે, બરાબર. વાય સેક્શનની અંદર પણ પાઈ અપોન 64 d⁴. તો એ બંનેનું કોમ્બિનેશન મીન્સ 2 ઇન્ટુ પાઈ અપોન 64 d⁴. એટલે શું લખાય 30. કેટલું થઈ જશે પાઈ અપોન 32 d⁴. આ સોલિડ સર્ક્યુલર બાર માટેની વાત કરી. હોલો સેક્શન હોય છે તો આપણને ખબર જ છે કે ડીની જગ્યાએ શું યુઝ થાય છે ડીની જગ્યાએ આ જે છે એ ડીની 4 માઇનસ, બરાબર, આઉટર માઇનસ ઇનર રેડિયસ. તે જ પ્રમાણે અહીંયા પણ એ જ આવશે. તો અહીંયા પણ એ જ વસ્તુ થશે હોલો સેક્શન માટે. તો આ જે થઈ ગયો આપણો
g equal to pi upon 32 capital D minus small d raised to 4. Capital D means outer diameter, small d means inner diameter. અને એ જ પ્રમાણે સેકન્ડ આર ઇક્વલ ટુ શું છે, તમે આર ઇક્વલ ટુ d/2 લખી શકો છો. તો આ બધી વેલ્યુ આ ઇક્વેશનની અંદર આપણે પુટ કરી દઈએ, બરોબર. તો ઇક્વેશન શું હતું આપણું, ટાઉ અપોન જે, તો જેની જગ્યાએ શું લખવાનું છે, પાઈ અપોન 32 d/4 માઇનસ d/4 આપણે, કારણ કે અહીંયા હોલો સેક્શન તમને આપેલો છે. ટાઉ અપોન આરની જગ્યાએ શું લખીશું, d/2, કારણ કે અહીંયા ડાયામીટરની અંદર દરેક વસ્તુ તમને આપેલી છે. આપણે શું ફાઇન્ડ કરવો છે, ટોર્ક. તો ટોર્ક ટી ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ 32 d/4 d/4 ઇન્ટુ 2/d લખી શકાય. આપણે 2/d લખી શકીએ છીએ. તો 2 16 શું લખાશે, તો પાઈ અપોન 60 ઇન્ટુ ટાઉ ઇન્ટુ બ્રેકેટમાં d/4 સ્મોલ d/4 ડિવાઇડેડ બાય સ્મોલ d થશે. ડિવાઇડેડ બાય સ્મોલ ડી. તો આ તમારું ઇક્વેશન ટોર્ક માટેનું એક સિમ્પલ ઇક્વેશન તમને મળી ગયું. તો ટોર્ક ઇક્વલ ટુ પાઈ અપોન 60 ઇન્ટુ ટાઉ ઇન્ટુ d/4 માઇનસ d4 ડિવાઇડેડ બાય ડી. એક સિમ્પલ આ રીતે લખી શકો છો. અને બીજું કે અહીંયા તમે સ્મોલ કે કન્સિડર કરો, બરાબર, કે સ્મોલ કે, તો કે ઇક્વલ ટુ શું છે, સ્મોલ ડી બાય કેપિટલ ડી. તો અહીંયાથી તમારે શું કોમન નીકળશે, કેપિટલ ડી તમે કોમન લઈ શકો છો. આ જે છે એ તમારો કેપિટલ ડી આવશે. તો અહીંયા આપણે d/4 કોમન લઈ લઈએ. આ પ્રમાણે લખાશે, d/4 કોમન, તો 1 માઇનસ d/4 upon d/4. તો એને આ પ્રમાણે તમે લખી શકો. ડિવાઇડેડ બાય ડી હતો જ, તો અહીંયાથી એક ડી નીકળી જશે. -k/4. આ બંને રીતે તમે pi upon 60
tau d cube one minus small d આ પ્રમાણે પણ તમે લખી શકો છો. અહીંયા પેલું લખેલું છે જ કે સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી. તો આ ટોર્કનું ઇક્વેશન જે તમારે યાદ રાખવાનું છે. જો તમારે નેક્સ્ટ વાત કરીએ આપણે ટોર્ક ટ્રાન્સમિટ બાય હોલો સેક્શન. મેં તમને જે વસ્તુ ફાઇન્ડ કરી આપી એ જ અહીંયા લખેલી છે. અને અહીંયા કેના ફોર્મમાં લખ્યું હોય તો d⁻³ થઈ જશે અને k = d/4. એક ખાસ ધ્યાન રાખજો. તો આ બંને કોઈ પણ ફોર્મમાં તમે યાદ રાખો, આ ફોર્મમાં યાદ રાખો કે આ ફોર્મમાં, તો ટોર્ક ટ્રાન્સમિટ બાય હોલો સેક્શનનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ વાત કરીએ કીની. ડિઝાઇન ફોર કી. ડિઝાઇન ફોર કીની અંદર ફર્સ્ટલી ધ લેન્થ ઓફ ધ કપલિંગ કી ઇઝ એટ લીસ્ટ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ સ્લીવ. કીની લેન્થ જે છે એ સ્લીવ જેટલી હોવી જોઈએ એટલીસ્ટ, અથવા મેં તમને પહેલાં પણ કીધું હતું કે L = મેક્ઝિમમ 3.5 D. આ રીતે પણ હોઈ શકે છે. નેક્સ્ટ, ધ કપલિંગ કી ઇઝ યુઝ્યુઅલી મેડ ઇન્ટુ two parts so that the length of the key in each shaft small l = capital L by 2. તો capital L શું છે 3.5D by 2. તો આ પણ એક તમારે યાદ રાખવાનું છે. આફ્ટર ફિક્સિંગ ધ લેન્થ ઓફ ધ કી, લેન્થ એની ફાઇન્ડ થઈ ગઈ કીની, ઇન ઈચ શાફ્ટ ઇન્ડ્યુસ શિયરિંગ અને ક્રશિંગ ટ્રેસીસ મે બી ચેક. એમાં શિયરિંગ કે ક્રશિંગ ટ્રેસીસ પ્રોડ્યુસ થાય છે કે નહીં એ આપણે ચેક કરવા પડે. વી નો ધેટ ટોર્ક ટ્રાન્સમિટેડ. તો આ કીની એક સિમ્પલ ફિગર મેં તમને આપેલી છે કે કીની લેન્થ છે, આ શાફ્ટનો ડાયામીટર તમને આપેલો છે, કી આ પ્રમાણે શાફ્ટ ઉપર ફિટ કરેલી છે. તેના ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો આ પ્રમાણે તમને દેખાશે. તો એની થિકનેસ થશે કીની, આ એની વિડ્થ થશે. આ જે છે બરાબર છે એ શિયરિંગ ફોર્સ લાગે છે અને આ જે છે ક્રશિંગ ફોર્સ લાગે છે. F1 જે છે એ ક્રશિંગ ફોર્સ છે, એબ્સ જે છે એ શિયરિંગ ફોર્સ છે ને આ ક્રશિંગ છે. વિથ થિકનેસ તમને આપેલી છે. તો એની અંદર મેં કીધું એ જ પ્રમાણે કે હવે આપણે પહેલાં શિયરિંગ કન્સિડર કરીએ. તો શિયરિંગ કન્સિડર કરીશું કે જે આ કી છે, કીની એક સિમ્પલ ફિગર તમને અહીંયા ડ્રો કરું. તો જે છે શિયરિંગ ફોર્સ આમ લાગે છે, આ રીતે લાગે છે. તો એ જે છે બ્રેક અહીંયા વચ્ચેથી થશે, મીન્સ કે બે સરખા ભાગમાં વેચાઈ જશે. ઉપરનો જે આખો ભાગ જે છે
તો એક સેક્શન આ પ્રમાણે બની જશે. બરાબર છે. તો આ કટ થયું એક ઉપરનું પોર્શન અને એક નીચેનું પોર્શન. મીન્સ કે બે સરખા ભાગ કટ કરી દે છે. અહીંયાથી આ ઉપરનું પોર્શન આખું અલગ પડી જશે અને નીચેનો પોર્શન રહેશે જે ડોટેડ કરેલો છે. ક્રશિંગ કન્સિડર કરીએ એટલે શું થઈ જશે કે આ જે છે એની લેન્થ રેક્ટેંગલ પોર્શન થઈ જશે. તો આ લેન્થ અને આ એની શું આવે છે વિડ્થ કહેવાય. આ જે પોર્શન છે એને એની વિડ્થ કહીશું ને આપણે. સામેથી જોઈએ તો એક આ પોર્શન હોય છે અને એક આ લેન્થ. તો આ સામેથી જોતા કયો પોર્શન આપણને દેખાય છે વિડ્થ જ આવે છે ને. અહીંયા તમને એની વિડ્થ આપેલી છે. તો એ વિડ્થ અહીંયા આપણે જોઈએ considering shearing of the key. तो shear traces tau equal to force F by A. तो આપણે અહીંયા force equal to શું થાય tau into A. તો tau એટલે એરિયા મીન્સ width into length થશે. એક આ ઇક્વેશન થઈ ગયું તમારું. બરોબર કે फोर्स इक्वल टू टाउ इंटू ए. टाउ इक्वल टू तो एरिया इक्वल टू शू थाय छे अहींया विथ इंटू लेंथ रेक्टेंग्युलर जो पोर्शन कट थाय छे उपरनी तरफथी अने टॉर्क जे आपणे कहीए छीए तो टॉर्क इक्वल टू टॉर्क टी इक्वल टू शू थाय फोर्स इंटू रेडियस. कया पोर्शननी अंदर ए टॉर्क प्रोड्यूस थशे तो अहींया जे छे अहींयाथी आ शू छे एनी रेडियस त्यांथी टॉर्क आवशे. तो एफ आपणे शू फाइंड करेलो छे टाउ इंटू डब्ल्यू इंटू एल इंटू आर. तो आरनी जगह आप शू लखी सकीए छीए तो आप सीक्वन्स में लखीए लेंथ इंटू विथ इंटू टाउ इंटू d/2 लखाय आर इक्वल टू d/2. तो आ क्रशिंग बात थी. જ્યારે પણ क्रशिंग आए तो टॉर्क तमने फाइंड करवानुं कहे तो टॉर्क टी इक्वल टू आ इक्वेशन थी गયું એનું टी इक्वल टू एल डब्ल्यू टी इंटू d/2. एल लेंथ ऑफ की है, डब्ल्यू मीन्स विथ ऑफ की है, टी थिकनेस ऑफ द की है અને ડી શાફ્ટ ડાયામીટર.
તો આના પરથી તમે ટોર્ક ફાઇન્ડ કરી શકો. તો આ વાત થઈ શિયરિંગની. એ જ પ્રમાણે હવે આપણે ક્રસિંગ કન્સિડર કરીએ. એ જ પ્રમાણે considering crushing for ક્રશ. તો ક્રશનો મતલબ શું થાય છે કે જે આ સ્લોટ જે છે આ સ્લોટની અંદર ફિટ કરેલી છે પણ કી ફિટ થતી નથી. તમે કોઈ હેમરથી કે એનાથી કમ્પ્લીટલી પરફેક્ટલી ફિટ કરી દીધી છે અને ફરીથી પછી એને કાઢી લો તો જે એની ટાઇટનેસ છે એ પરફેક્ટ રહેતી નથી, મતલબ લૂઝ રહે છે. તો એને ફિટ કરશો તો ફિટ થશે નહીં. તો કીને ક્રશિંગ જે છે ક્રશિંગ જે છે એ ફોર્સ અહીંયા તમને આ પ્રમાણે એપ્લાય કરેલો છે. તો આ જે પોર્શન છે મીન્સ કે આ પોર્શન જે કીવીની અંદર શાફ્ટની અંદર ફિટ થાય છે, આટલો પોર્શન એટલા ભાગમાં જ ક્રશિંગ પ્રોડ્યુસ થશે. આ સેક્શનની અંદર એ જ રીતે આ બાજુ પણ થશે. તો આ જે છે આ સાઈડ, તો સાઈડ શું છે અહીંયા એની થિકનેસ છે. આ પોર્શન ટી છે પણ એમાં પણ કેટલો યુઝ થાય છે આપણે અહીંયા હાફ TC/2 ક્રશિંગ અંદર જે, અને આ શું છે એની લેન્થ જ છે ને, આ તો એની લેન્થ જ છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે શિયરિંગની અંદર તમારી વિથ આવશે અને ક્રશિંગમાં તમારી લેન્થ પ્રોડ્યુસ આ થિકનેસ આવશે. તો ક્રશિંગ જે છે તો સર્કમફરન્સ ટ્રેસી જે પ્રોડ્યુસ થાય છે શાફ્ટની અંદર, સિગ્મા સી ટુ ફોર્સ બાય એરિયા implies force equal to sigma c into a, અને a શું છે અહીંયા T/2 into L, T/2 into L થશે. ટોર્ક, so torque T equal to F into R. સેમ F શું છે આપણી પાસે સિગ્મા સી ઇન્ટુ T/2 ઇન્ટુ L, આની જગ્યાએ આપણે D/2 લખી શકીએ. તો L ઇન્ટુ T/2 into sigma c into D/2 આ ક્રશિંગ ટોર્ક. આ જે છે એ તમારું ક્રશિંગ ટોર્ક. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે અને ખબર પડી ને ક્રશિંગ કઈ રીતે ને કઈ જગ્યા પર થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો.
શિયરિંગ ઓફ કી, તો એના માટેનું આ ઇક્વેશન એલ ડબલ્યુ ટાઉ ઇન્ટુ ડી બાય ટુ, અને ક્રશિંગ માટે એલ ટી બાય ટુ સિગ્મા સી ઇન્ટુ ડી બાય ટુ. હવે લાસ્ટમાં ડિઝાઇન ફોર શાફ્ટ. તો શાફ્ટની ડિઝાઇન માટે મેઇન વસ્તુ તમારે બે જ યાદ રાખવાનું છે કે ટોર્ક ટ્રાન્સમિટ બાય શાફ્ટ, તો એ શું છે? પી ઇક્વલ ટુ ટી ઇન્ટુ ઓમેગા, અને ઓમેગા ઇક્વલ ટુ 2πn બાય 60. તો એને તમે ટોર્કને સૂત્ર કરતાં બનાવો તો ટોર્ક ટી ઇક્વલ ટુ શું થાય? 16 અહીંયા આવતા રહેશે આ બાજુ, અને 2πn નીચે જતા રહે, તો ટોર્ક ટી ઇક્વલ ટુ પી ઇન્ટુ 60/2πn. અને એક આ પણ ઇક્વેશન છે, π/60 ઇન્ટુ ટાઉ એસ ઇન્ટુ ડી ક્યુબ, જે આપણે સ્લીવની અંદર આગળ પણ જોઈ લીધું. તો આ શાફ્ટ માટે તમારે 3 ઇક્વેશન યાદ રાખવાના છે. તો આ વાત થઈ ગઈ ડિઝાઇન ઓફ સ્લીવ ઓર મફ કપલિંગ, કે એમાં પહેલાં સ્લીવની ડિઝાઇન જોઈ, પછી આપણે મફની જોઈ, કીની ડિઝાઇન જોઈ, અને લાસ્ટમાં શાફ્ટની. તો એ 3 તમારે યાદ રાખવાના છે, ને આ રીતે તમે એનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. થેન્ક યુ.